બોલો ધ્યાની, હવે શું પ્લાન છે? આજે કયો ડે છે? આજે છે ડે 2. યસ, અને અમે લોકો અત્યારે બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ. યસ, અત્યારે મોર્નિંગનો ટાઈમ થયો છે 9:15 ઓલમોસ્ટ, અને અમારી પાસે 10:30 સુધીનો ટાઈમ છે બ્રેકફાસ્ટ કરવાનો. એટલે ફટાફટ અમે લોકો સવારે થોડું લેટ ઉઠ્યા હતા આજે, અને બસ થોડું ફ્રેશ અપ છે, અને હવે સીધા અમે લોકો ઓલમોસ્ટ આ ફાઇનલ લુક નથી હજી અમારો, અમારો બ્રેકફાસ્ટ માટેનો જ છે. તો હવે અમે બ્રેકફાસ્ટ કરવા જઈશું. અને કેવી ભૂખ લાગી છે તમને અત્યારે? અત્યારે બહુ ભૂખ લાગી છે, બીકોઝ કાલે બી અમે બહુ વહેલા તો 7:30 તો જમી લીધું હતું. યસ, એકચ્યુઅલી મને તો બહુ જ ભૂખ લાગી છે, એટલે ત્યાં જોઈએ ઉપર શું છે બ્રેકફાસ્ટમાં, અને કંઈક સારું લાગશે તો બતાવશું વ્લોગમાં શું છે શું નહીં. યસ, સી યુ ધેન, બાય બાય. તો ધ્યાની, શું છે આજે તમારા બ્રેકફાસ્ટના મેન્યુમાં? આજે મારા બ્રેકફાસ્ટના મેન્યુમાં ટુડે સ્પેશિયલ પેનકેક છે, પછી ક્રોસન છે, આ કોઈ ડિફરન્ટ બ્રેડ છે જે અમને આઈડિયા નથી આ બ્રેડનું શું છે, અને એ લોકોએ નેમ પ્લેટ બી નથી લગાવી હતી એટલે. અને આ અમે બ્રેડને ટોસ્ટ કરી છે, અને આ થોડું મિલ્ક વિથ સમ ચોકોઝ. યસ, અને આ છે મારી કેપેચીનો. યસ, સો એટલા બધા ઓપ્શન્સ, એકચ્યુઅલી વેજ માટે એટલા બધા ઓપ્શન્સ. પછી આ જસ્ટ બ્રેકફાસ્ટ કરીને હવે અહીંયા જીમ એરિયામાં એવા છે. ધ્યાની શું એક્સરસાઇઝ કરવાનો પ્લાન છે? ના, ખાલી એક્સપ્લોર કરવા આવ્યા છે કે કેવું જીમ છે. એક્સરસાઇઝ ખાલી એક્સરસાઇઝ ડાયજેસ્ટ કરવું પડશે ને, એના માટે વોક કરીએ તો એમાં ડાયજેસ્ટ થઈ જાય છે. એ જ. વ્યૂ ફાઇન છે એકચ્યુઅલી બહારનો પણ. એટલે મને મારું જીમ યાદ આવી ગયું છે હવે. એકદમ બિટવીન ધ માઉન્ટેન્સ. યસ, સામે ટ્રેન સ્ટેશન છે. લેટ મી ઝૂમ. અહીંયા જરાક સનસ્ક્રીન ને બધું લગાવવું પડે, બીકોઝ એનું સન ઇન્ટેન્સિટી બહુ હાઈ છે. એટલે બેટર છે કે તમે બહાર નીકળો એના પહેલાં સનસ્ક્રીન છે થોડુંક લગાવી નીકળો તો બેટર રહેશે સ્કિન માટે. એ ધ્યાની ના જેવું નથી બધું, એટલું બધું મારે મેકઅપ કરવાની જરૂર. કેટલા મિનિટ ધ્યાન તો બધું કરે છે. મેં સનસ્ક્રીન મોઇશ્ચરાઇઝર બધું લગાવ્યું, ત્યારે થોડું આ ફાઉન્ડેશન લગાવ્યું. લાંબા તો બોયઝને તો ફટાફટ થઈ જાય. બસ આ સનસ્ક્રીન લગાવ્યો એટલે વી આર ગુડ ટુ ગો. યસ. સનસ્ક્રીન તો સાથે લઈને જ નીકળવું પડે તમારે એકચ્યુઅલી. યુરોપમાં કશે પણ જશો તો સનસ્ક્રીન ઇઝ ધ મસ્ટ. એના વગર ટ્રાવેલ કરવું થોડુંક સમરમાં ડિફિકલ્ટ થશે. અનટિલ એન્ડ અનલેસ તમારી સ્કિન બહુ સેન્સિટિવ ના હોય તો, બટ ઓલવેઝ રેકમેન્ડેડ ટુ કેરી ધ સનસ્ક્રીન. ને એ બી અમારું 50 PA++ વાળું છે. એકચ્યુઅલી એ ઇમ્પોર્ટન્ટ છે એઝ પર ધ ડોક્ટર રિકમેન્ડેશન્સ. યસ, સો આઈ એમ ગુડ ટુ ગો. હવે જોઈએ જાય કેટલી વાર લાગે ત્યાં સુધી બીજું હું પેકિંગ ને બધું કરીશ હવે. અને મોસ્ટલી અમારો ચેકઆઉટ ટાઈમ થઈ રહ્યો છે, તો હવે અમે લોકો ધીમે ધીમે બહાર નીકળશું હવે બધું ચેકઆઉટ કરીને નેક્સ્ટ લોકેશન તરફ. અમારું ઇંગ્લિશનું પાણી બધું કમ્પ્લીટ ફિનિશ થઈ ગયું છે, તો હવે આઈ નો મોસ્ટલી ટેપ વોટર અમે લોકો ડાયરેક્ટ યુઝ કરી શકીએ છીએ, બીકોઝ યુરોપમાં મોસ્ટ ઓફ ધ વોટર ટેપ વોટર સ્પેસિફિકલી બહુ સેફ છે પીવા માટે. તો પછી તમે લોકો ઓલવેઝ ડ્રિંક કરી શકો છો. લેટ મી ટેસ્ટ ઇટ. એકચ્યુઅલી લાઈક આરો જેવું જ છે, ફિલ્ટર વોટર.
સો હા બેઝિકલી તમે જ્યારે બહાર આવશો યુરોપમાં તો ટેપ વોટર ઓલવેઝ રિકમેન્ડેડ છે તમારી પીવા માટે. યસ, જસ્ટ અ સ્મોલ ઇન્ફોર્મેશન ઓડિયન્સ માટે. કેટલી વાર જાણી જલ્દી કર, કેટલું રેડી થશે. ઓકે, તો હવે ઓલમોસ્ટ ચેકઆઉટ ટાઈમ થઈ ગયો છે. વી આર રેડી, વી આર ગુડ ટુ ગો. ડન, ઓલ સેટ. યસ, અમે લોકો સિટી ટૂર માટે નીકળે છે. હવે નેક્સ્ટ લોકેશન એક છે મોસ્ટલી એક કાસલ ટાઈપનું છે. તો એ કાસલ મોસ્ટલી હવે જોવા જઈશું. હવે આગળ અમે લોકો હવે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશું હોટલની બહાર. હવે યસ, ત્યાં સુધી આઉટફિટ ચેક, આઉટફિટ ડન. અમારો આઉટફિટ છે કેશ્યુઅલ. યસ, અમારી હોટેલ હતી ઇમલાઉ હોટલ પીટર. અને એકચ્યુઅલી આ સેન્ટર ઓફ ધ સાલ્સબુક છે, ઇન શોર્ટ હાર્ટ ઓફ ધ સાલ્સબુક. બિકોઝ એ રીતે જ અમે હોટલ બુક કરી હતી કે અમને બધું ઇઝી અને કન્વિનિયન્ટ બધું અહીંથી રહેશે. યસ, કેવો છે તમારો એક્સપિરિયન્સ હોટલનો? બહુ જ મસ્ત હોટલ છે. એન્ડ અત્યારે અમે લોકો ચેકઆઉટ કરી લીધું છે, તો પણ મેં કીધું મારી બેગ એ લોકોએ કીધું તમે મૂકી શકો છો ફ્રી ઓફ કોસ્ટ. તો અમે લોકો હવે ડિરેક્ટલી સાંજે અહીંથી પિકઅપ કરીને ઇંગોસ્ટાડ માટે. યસ, એકચ્યુઅલી ઓવરઓલ અમારો એક્સપિરિયન્સ બી બહુ સારો હતો. એકચ્યુઅલી એકોમોડેશન બહુ ફાઇન હતું, 10 આઉટ ઓફ 10. હા, બ્રેકફાસ્ટ જરાક ઓકે લાગ્યો ને, બાકી બધું યસ એકચ્યુઅલી ઓવરઓલ સારું હતું એકદમ બધું જ. બહુ વેધર પણ એકદમ પ્લેઝન્ટ છે આજે. હવે અમે લોકો મોસ્ટલી અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ જઈશું હવે. સો લેટ્સ ગો. રેડી? અમારી બસ આવી રહી છે. હવે મોસ્ટલી આ બસમાં અમે લોકો નેક્સ્ટ ડેસ્ટિનેશન પર જશું. સેટઅપ હવે અમે લોકો અહીંથી રાડા આજે નેક્સ્ટ સ્ટેશન વોક કરીને જવાનું.
લોકો અહીંના આર્ટિસ્ટ છે જે લોકો એ પેઇન્ટિંગ બનાવે અને એ લોકો સેલ આઉટ કરે. એકચ્યુઅલી બહુ બ્યુટીફુલ પેઇન્ટિંગ છે બધી રીતે. કમ્પ્લીટ સાલ્સબુક જ એ લોકોનું મેઇન હાઇલાઇટ છે એ લોકોના બધા પેઇન્ટિંગમાં. લેટ મી શો યુ. અમે ગઈકાલે જે રિવર પર હતા એ બ્રિજ, પછી આ સિટી સેન્ટર છે. મારે હવે સોવેનિયર પરચેસ કરવાના છે. લેટ્સ સી અમને કાંઈ ધ્યાનમાં આવે છે કે નહીં.